મમ્મી, હું કોલેજ જાઉં છું તો રાત્રે મારે આવતા મોડું થશે. ઓકે શું 1 મિનિટ ઊભી રહે. મમ્મી, મારે ટાઈમ નથી, મારે મોડું થાય છે યાર. અરે તારા માટે ટિફિન બનાવ્યું છે, લઈ તો જા બેટા તું. લાવ મમ્મી, આજે મારે થોડુંક મોડું થઈ જશે. રાત્રે મારા ફ્રેન્ડનો બર્થડે છે તો હું ત્યાં જવાની છું. હા, એટલે હું રાત્રે મોડી આવીશ, તમે જમી લેજો. આમ તો જો બાપા. હા કઈ વાંધો નહીં, તું મોડી આવે એનો વાંધો નહીં, પણ તારી ફ્રેન્ડના ત્યાં પહોંચ ને એટલે મને તરત ફોન કરી દેજે. સારું, હું જઉં છું. જય શ્રી કૃષ્ણ, બાય. જય શ્રી કૃષ્ણ. એ વહુ બટા, તમને કહું, આ સોડિયું આટલી બધી સૂટસાટ ના હાલવાની હોય. વહેલીન મોડીન ગમે તાણે આવે ને. છોકરા થોડા હે તેમને ભણાવવાના હોય. અરે બા, એવું થોડું હોય કે છોકરી હોય તો નહીં ભણાવવાની. અત્યારે છોકરા અને છોકરીમાં કોઈ જ ફરક નથી. એ દીકરા હોય ને તો ઘડપણમાં પાણી પાય એટલે એમને છે ને ભણાવાય પડે ને એમનું લાલન પાલન એ કરવું પડે. અને સોડિયું તો શું, કાલ સવાર હારે વહી જવાની છે. એમની વાહે એટલું દોડવાનું ના હોય, એટલા ખર્ચા ના કરવાના હોય. અરે બા, દીકરા પાણી પાય એ વાત તમારી સાચી છે, પણ રાજા દશરથને 4 દીકરા હતા, તમને ખબર છે ને. પણ અંત સમયે પાણી પાવા માટે એકે જોડે નતા. એ તો નસીબની વાત છે બા. એ મારે હું જી કરવું એ કરો. અમે તો હોડ વાળાના હતા ને તો પરણાઈ દીધા હતા અમને તો. અને તમારે તો આ 25-26 વર્ષની થઈ તો એસી ખબર ભણાય જ કરે, ભણાય જ કરે હે. પરણાવાનું તો નામ નહીં લેતા. લો, દીકરો ભણશે ને તો એક ઘર તારશે, પણ જો દીકરી ભણશે ને તો 2 ઘર તારશે, એનું પિયર અને સાસરું. એટલે દીકરા દીકરીમાં કોઈ ફરક નથી બા, ખાલી એને સંસ્કાર સારા આપીએ આપણે. હા બટા, હો તારી વાત તો એ સાચી. દીકરીએ ભણશે 2 ઘર તારશે, અને હા હો દીકરીએ પાણી તો પાય. સાચી વાત તારી, મારી ભૂલ થઈ ગયો. મારે તો આવું ના બોલાય. પણ આ શું, પહેલાના જમાનામાં એવી વાતો કરતા ને એટલે અમે હજુ કેવી